देवा श्री गणेश 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 देवा श्री गणेश। ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे, करता साया तेरा हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। ओ, तेरी भक्ति तो वरदान है, जो कमाए वो धनवान है, बिन किनारे की कश्ती। આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો સૌથી પહેલું કામ આપણે થેન્ક્સ કોને આપવું પડે? સરસ, ભગવાનજીને થેન્ક્સ આપવું પડે ને, કારણ કે આપણને 3 ટાઈમ ભોજન, પહેરવા માટે કપડાં, પછી બીજું શું મળે? જીવવા માટે હવા, પછી શરીરમાં શું ચાલે? હા, તો એ બધું કોણ કરે? હા, તો પહેલાં કોને યાદ કરવાના? ભગવાનજીને. તો આપણે 3 મિનિટ પહેલાં ભગવાનજીને યાદ કરીશું. ચલો, આંખો બંધ, સરસ, એકદમ ટટ્ટાર બેસવાનું. नन्हे मुन्ने बच्चे हम शिव बाबा के प्यारे हैं, चोरी झूठ कपट और छल अहंकार से न्यारे हैं। नन्हे मुन्ने बच्चे हम शिव बाबा के प्यारे हैं, चोरी झूठ कपट और छल अहंकार से न्यारे हैं। आत्मा का पाठ पढ़ाकर जग की ज्योति जगाएंगे, जग की ज्योति जगाएंगे। भाई भाई की दृष्टि से हम जगा, प्यार के सागर के हम बच्चे, ज्ञान के हम फव्वारे हैं। नन्हे मुन्ने बच्चे हम शिव बाबा के प्यारे हैं, नन्हे मुन्ने बच्चे हम शिव बाबा के प्यारे हैं। अपने कर्मों से ही हम दुनिया नहीं बनाएंगे, दुनिया नहीं बनाएंगे इस दुनिया। ઓમ શાંતિ, ઓમ શાંતિ. પહેલાં તમે બધા સીધા બેસી જાઓ, બેગ મૂકી દો, કમર સીધી રાખવાની. તાર લાઈન તાર અચ્છા બહાર ગયો. એકદમ સરસ કમર સીધી કરીને આમ ટટ્ટાર બેસી જાઓ. કોને બેસતા આવડે? સરસ, વાવ, સરસ, બધા જો સરસ. કેટલી કમર સીધી છે અને કેટલા સરસ લાગો છો તમે બધા. તમે જોયા અહીંથી કેટલા સરસ લાગો છો? બહુ જ સરસ. અચ્છા, હવે એવી રીતના જ રાખવાની. હવે હું જે કહું ને એ હાથથી પકડવાનું, બરોબર? હું કહું આંખો બંધ કરો તો આંખો બંધ કરવાની. હું એમ કહું કાન પકડો, મતલબ કાન કહીશ ખાલી તો કાન, નાક કહું તો નાક, બરોબર? તમે કેટલું ધ્યાનથી સાંભળો છો ને કેટલું પકડી શકો છો, બરોબર? આંખો બંધ. એ ભાઈ, આંખો બંધ, આંખો બંધ.
હાથ નીચે રાખી દે બેટા, બસ. બંધ, ખોલવાની, આંખો ખોલવાની, બંધ, આંખો બંધ, ખુલ્લી, કાન, એને કાન કહેવાય, નાક કહેવાય. કાન પકડવાનું કીધું. કાન પકડવાનો, નાક નહીં. કાન પકડ્યો તમે બધાએ? અચ્છા, હવે નાક, આંખ, વાળ, પગ, હાથ નહીં, પગ પકડવાના હતા. પગ પકડો, હાથ નહીં. અચ્છા, હાથ, પછી ગાલ, હાથની આંગળી, અંગૂઠો, ગાલ નહીં, અંગૂઠો. અંગૂઠો કોને કહેવાય? પકડવાનો. પકડ, હા, પકડવાનો, બતાવવાનો નહીં, આને થંબ કહેવાય, પકડવાનો. અચ્છા, હા, પછી પગનો અંગૂઠો. અચ્છા, હવે જમણો હાથ ઊંચો કરો બધા. જમણો હાથ, જમણો કોને કહેવાય? હા, બે નહીં, ખાલી જમણો, આ બાજુનો રાઈટ હાથ. હા, અચ્છા, હવે ડાબો. તો આપણે શું બતાવ્યું? ભગવાન ક્યાં રે? નીચે બેસી જા. દો, દો માના હમ દો સાથે. ભાઈ બહેન હોય ને, ભાઈ બહેન હોય, બે ભાઈ હોય, તો એ શું કહેવાય? દો. અચ્છા, હવે 5, મુઠ્ઠી બંધ કરો. 5, આને શું કહેવાય? 5. બીજું શું કહેવાય? હા, સરસ. કોણે કહ્યું? સરસ, બહુ જ ફાઇન. આને 0 બી કહેવાય. 5 આને કહેવાય. આ સુંદર સભાની અંદર આપણી વચ્ચે માનવંતા મહેમાનો પધારી ચૂક્યા છે. આદરણીય સરલા દીદીજી, કુસુમ દીદીજી આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણે આપણું કામ ચાલુ રાખીએ. એક હાથની તાળી, એક હાથની તાળી. વાહ, વેરી ગુડ. આ નાના નાના ભૂલકાઓ આપ સર્વનું વેલકમ કરી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત, અભિવાદન, અભિનંદન. બસ હવે મનની અંદર પરમાત્મા પિતાની કિરણોરૂપી છત્રછાયામાં પવિત્ર અને દિવ્ય વાતાવરણની અંદર આપણે સર્વ એક સુંદર કાર્યક્રમ, જેને આપણે ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પ નામ આપ્યું છે, એ સમર કેમ્પની અંદર આપણે બધા જ ઉપસ્થિત થયા છીએ. આપણી વચ્ચે મહેમાનો પણ પધારી ચૂક્યા છે. તો ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ પણ શુભ કાર્ય આપણે પરમાત્માની યાદથી કરીએ છીએ. તો 3 મિનિટ માટે આપણે બધા જ પરમાત્મા પિતાની યાદમાં બેસીશું. આપણા મન અને બુદ્ધિને સ્થિર કરીશું. બાળકો બધા પોતાની આંખો બંધ અને હાથ જોડેલા 3 મિનિટ આપણે પ્રેયર કરવાની છે. તો 3 મિનિટ પરમાત્માની યાદમાં પરમાત્માનું આ સભામાં આપણે આવાહન કરીએ. ઓમ શાંતિ. जो काम बड़ों से हो न सके
चिंगारी है रावण की लंका को आग लगाएंगे जो वागड़ों से हो न सके हम छोटे कर दिखलाएंगे ઓમ શાંતિ. તમે બધાએ ગીત ધ્યાનથી સાંભળ્યું? શું હતું ગીતમાં? હમ પરમ પિતા કે બચ્ચે हैं धरती पे स्वर्ग लाएंगे जो काम बड़ों से हो न सके वो हम करके दिखलाएंगे. તો આ એ બાળકો છે જે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. આજના આ સુંદર કાર્યક્રમની અંદર વિશ્વ કલ્યાણકારી પરમ શિક્ષક, પરમ સદગુરુ, આપણા સર્વના પ્રેરણા સ્ત્રોત પરમપિતા પરમાત્માના પરમ સાનિધ્યમાં આપણે ઉપસ્થિત છીએ. ત્યારે આપણી વચ્ચે મંચસ્થ મહેમાનો પણ આજના શુભ પ્રસંગે આપણને સર્વને શુભકામના, શુભાશીષ આપવા માટે પધાર્યા છે. તો અતિથિ દેવો ભવની આ ભારત સંસ્કૃતિ છે. તો આપણે બધા દિલથી આ મહેમાનોનું આદર અને સત્કાર કરીએ. તો આવું આપણે સર્વ સાથે મળી મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અને તિલક દ્વારા સ્વાગત કરીએ. આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આપણે સર્વ મહેમાનોનું સ્વાગત કરીએ. સાથે સાથે સભામાં બેઠેલા પરમાત્માના રત્નો, નાના નાના બાળકો, આ ફરિશ્તાઓનું પણ ખૂબ ખૂબ દિલથી સ્વાગત છે. હું બહેનોને આમંત્રિત કરીશ મહેમાનોનું સ્વાગત કરવા માટે. દિલની ભાવનાને વ્યક્ત કરવાનું માધ્યમ એ આ પુષ્પ છે. સ્વાગત, શ્રદ્ધા અને સત્કારનું પ્રતીક એ આ પુષ્પ છે. આ સભામાં બિરાજમાન નાના નાના બાળકો જે આ સભાની શોભા છે, એમનું પણ દિલથી સ્વાગત છે. सबके दिल में हो सबके लिए प्यार, आने वाला हर पल लाए खुशियों की बहार, इस उम्मीद के साथ भुला के सारे गम, इस आयोजन का आओ हम सब मिलकर के करे वेलकम, हम सब मिलकर के करे वेलकम. આપણે બધા એકવાર તાળીઓ તો પાડીએ. સ્વાગત તો બધાનું થયું. હા, સરસ. સ્વાગતની આ શૃંખલાને આગળ વધારતા નાની નાની કુમારીઓના પગ પણ થનગની રહ્યા છે. એ પણ આપ સર્વનું સ્વાગત કરવા માટે આપણી વચ્ચે ખૂબ સુંદર સ્વાગત નૃત્ય લઈને આવી રહી છે. નૃત્યના શબ્દો છે, સાસો કી સરગમ સે ગુંજે સુસ્વાગતમ. કુમારી પરી, કુમારી શ્રી અને કુમારી શ્રેયા.
शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम ખૂબ ખૂબ ધન્યવાદ આ કુમારીઓનો. ઉત્સાહનો સંચાર એ નૃત્ય છે. નટવરને પણ નૃત્ય દ્વારા પ્રસન્ન કરી શકાય છે. એવા સુંદર નૃત્ય દ્વારા જેમણે આપ સર્વનું સ્વાગત કર્યું એમનું ફરી ફરી આપણે સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાળકોના બહિર્મુખી વિકાસ અને તેમની અંદર નૈતિક મૂલ્યોની ધારણા થાય, જેમ કે શિષ્ટતા, નિયમબદ્ધતા, શાલીનતા, આત્મવિશ્વાસ, એકાગ્રતા જેવા મૂલ્યોની ધારણા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. બાળકો માટે ખૂબ સુંદર મૂલ્યો પર સેશન ચાલશે અને આવા સુંદર કાર્યક્રમની અંદર આપણી વચ્ચે મહેમાનો પધાર્યા છે. તો હું આમંત્રિત કરું છું બ્રહ્માકુમારી પૂનમબેનને. મંચસ્થ મહેમાનોનું શબ્દો સુમન દ્વારા સ્વાગત કરશે બ્રહ્માકુમારી પૂનમબેન. ઓમ શાંતિ. ઓમ શાંતિ. તમે બધા ક્યાં બેઠા છો? ક્યાં બેઠા છો? સમર કેમ્પમાં. સમર કેમ્પ ક્યાં છે? અહીંયા ક્યાં? પીસ પેલેસ શું છે? શું છે? ભગવાનનું ઘર. તો આપણે સૌથી પહેલાં કોનું સ્વાગત કરીએ? દિલ ઉપર હાથ મૂકો, દિલથી કહો, ભગવાન તમારું સ્વાગત છે. અમે તમારા બાળકો તમારા ઘરે આવ્યા છીએ. તમે પણ આવો આ સમર કેમ્પમાં નવી ઉર્જા ભરવા માટે, શક્તિ ભરવા માટે, અમને નવી પ્રેરણા આપવા માટે. મારા પ્યારા પિતા, તમારું દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. તમારું પણ સ્વાગત છે. હવે એ પરમાત્મા જે આપણા પિતા છે, પરમ શિક્ષક છે, જેને આપણે હર પલ સાથે રાખીએ છીએ. વધારે સાથે ક્યારે રાખીએ? પરીક્ષામાં. ભગવાન તમે મદદ કરજો. એ વખતે મમ્મી પપ્પા કે ટીચર મદદ કરી શકે નહીં. કોણ કરે? ભગવાન. તો એ પરમપિતા પરમાત્મા, એમનો સંકલ્પ છે આપણા બધાનું કલ્યાણ કરવાનું. આપણે કેવું બોલવું, કેવું વિચારવું, કેવું ખાવું, કેવું પહેરવું, એક એક વસ્તુની પ્રેરણા આપનાર આપણા પ્યારા પિતાનું સ્વાગત છે. પછી પરમાત્માના આ દિવ્ય શ્રેષ્ઠ કર્તવ્યને સાકાર કરનાર આપણા પ્યારા મોટા દીદી, તમે ઓળખો છો ને, આપણા બેન, એમનું પણ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. જે પરમાત્માનો સંકલ્પ છે કે આપણા બધાનું કલ્યાણ થાય, આપણી અંદરની વિશેષતાઓ, શક્તિઓ જાગૃત થાય, તો એ સંકલ્પને સાકાર કરી રહ્યા છે આપણા મોટા બેન. એમની પ્રેરણાથી આ સમર કેમ્પનું આયોજન થયું છે. તો એવા દીદીનું પણ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આપણા કુસુમ દીદી, અમને બધાને પણ આ પ્રોગ્રામ માટે પણ ઉમંગ ઉત્સાહ ભરનાર, નવી પ્રેરણા આપનાર એવા કુસુમ દીદીનું પણ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આપણા આમંત્રણને માન આપીને, એમના કિંમતી સમયને આપણા માટે કાઢીને પધારેલા આપણા મહેમાનો, જેમને પણ તમારી નિખાલસતા ગમે છે, તમારા નટખટ નખરાઓ ગમે છે, એવા આપણા મહેમાનો જે તમારી પવિત્ર ઉર્જાને નિહાળવા માટે, તમને મળવા માટે આવ્યા છે, એવા મુકેશભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષક શ્રી, એવા મુકેશભાઈનું પણ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સંજયભાઈ પટેલ, કરવે માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી,
એમનું પણ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. જેઠાભાઈ એ પણ આપણા પરિવાર સાથે જોડાયેલા છે, એમનું પણ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. તમારા માતા પિતા જેમને હર પલ તમારી ચિંતા છે, તમારો કઈ રીતે વિકાસ થાય, મારા બાળકો આગળ વધે, એ માતા પિતાઓ એમનું પણ દિલથી આપણે આ પ્રોગ્રામમાં સ્વાગત કરીએ છીએ. સેવાધારીઓ જેમને તમારી સેવા માટે સમય, સ્પેશિયલ ખુશી છે, અમે આ બાળકોને માટે અમે સમય વેડફીશું, એમના માટે આવીશું અમે, એવા સેવાધારીઓનું પણ દિલથી સ્વાગત છે. અને વિશેષ તમે પરમાત્માના પ્યારા ભૂલકાઓ, તમારું પણ આ પ્રોગ્રામમાં દિલથી રોજ આવવા માટે સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂનમબેનનું. સર્વનું સ્વાગત કરનાર એવા પૂનમબેનનું પણ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. આપણો ભારત દેશ એ કોઈ મહિમાનો મોહતાજ નથી, પરંતુ છતાં પણ ભારતની મહિમામાં આપણે ગાઈએ છીએ. જहाँ सुख शांति पवित्रता प्रेम पावन की ये वसुंधरा पहने माला होगी, हर बालक कृष्ण कन्हैया सा राधासी हर बाला होगी. એટલે મહાન અને શ્રેષ્ઠ આ ભારત છે. તો તેમને મહાન બનાવનાર કોણ? એ આપ સર્વ. આપણે બધા જ છીએ, પણ આપ એ ભારતનું નવું ભવિષ્ય છો. તો આપની અંદર નૈતિક મૂલ્યોનો વિકાસ થાય, આપ આપના જીવનની અંદર ખૂબ આગળ વધો, એના માટે જે પ્રયાસ કરી રહ્યા છે કે આપની વિશેષતાને ડેવલપ કરવા માટે આ સુંદર સમર કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો આ સમર કેમ્પની પાછળ એનું લક્ષ્ય શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે, જેને સ્પષ્ટ કરવા માટે હું આમંત્રિત કરું છું બ્રહ્માકુમારી શિલ્પાબેનને. ઓમ શાંતિ. આપણે એક વખત બહુ શાંતિથી બોલીશું, ઓમ શાંતિ. પરમપિતા પરમાત્માના આપ સર્વ વિશેષ બાળકો, તો એવા પરમાત્માને આપણે આહવાન કર્યું ને અહીંયા, તો વિશ્વ કલ્યાણકારી નવસર્જન રચયિતા આપણા સર્વના માત પિતા એવા પરમપિતા પરમાત્મા, તેમજ બેન શ્રી કુસુમ દીદી, તેમજ આપણા સન્માનને માન આપીને આવનાર મહેમાનો વર્ષાબેન, પૂનમબેન, બધા પેરેન્ટ્સ, બ્રહ્માકુમારી સંસ્થાની અંદર આવેલા જે સેવાધારી બહેનો અને દરેક અમારા બ્રહ્માકુમારીસ બહેનો, વિશેષ આજે સમર કેમ્પનું આયોજન થયું. આ સમર કેમ્પની પાછળનું જે ઉદ્દેશ્ય છે એ એક જ છે કે આપણા જીવનની અંદર જે ઘડતર થાય. તમે બધા સ્વામી વિવેકાનંદને ઓળખો? હા, શ્રી કૃષ્ણજીને, શ્રી રામજીને, અચ્છા, મહાત્મા ગાંધીજીને ઓળખો છો ને બધા? તો એ બધા મહાન થઈ ગયા. આપણે બનવું છે શ્રી કૃષ્ણજી જેવું? કોને બનવું છે? અચ્છા, બધાને બનવું છે ને. એ કેવડા બતાવવામાં આવે? અહીંયા બતાવ્યા હતા ને જોલા, પણ શ્રી કૃષ્ણજી કેવડા છે? નાના છે કે મોટા? આપણા પપ્પા જેવડા છે કે આપણા જેવડા? અચ્છા, તો આપણે એમના જેવું બનવું હોય તો શું કરવું પડે? આપણે શ્રી કૃષ્ણ જેવું બનવું હોય તો શું કરવું પડે? હા, શ્લોક શીખવા પડે. બીજું શું કરવું પડે? એ 10 દિવસ માટે અહીંયા શીખવાડવામાં આવશે. પછી તમને બધાને કદાચ સાંભળ્યું છે, મેડિટેશન સાંભળ્યું છે ને? કેટલાએ સાંભળ્યું છે? અચ્છા, હમણાં આપણે ઓમ ધ્વનિ કરી હતી ને, તો તમને બધાને કેવું લાગ્યું હતું? શેનો અનુભવ થયો? શાંતિનો. જોઈએ છે ને શાંતિ? અચ્છા, પછી તમે બધા ભણશો એટલે બીજું શું જોઈએ? એકાગ્રતા જોઈએ. અત્યારે બધા નહીં આમ બેસશે, ઘડીક આમ બેસશે, ઘડીક આમ ખણશે, એવું થાય ને. હવે આપણે બધા એકદમ સીધા અને શાંતિથી બેસી શકીએ ને? કેટલા બેસી શકે જોઈએ? ચલો, સીધા, એકદમ શાંત, આવું. હા, તો આવું સરસ બેસતા પણ અહીંયા શીખવાડવામાં આવશે. પછી નવી આપણે ગેમ્સ શીખીશું. પછી જીવનની અંદર સત્ય બોલવું જોઈએ, પરમાત્માને યાદ કરવા જોઈએ, ભગવાનની સાથે ફ્રેન્ડશીપ કરવાની. તમારા બધાને ફ્રેન્ડ્સ છે? બધાને ફ્રેન્ડ છે? હાથ ઊંચો કરો તો. અચ્છા, બધાને ફ્રેન્ડ્સ છે. તમારા જેવા દેખાય કે અલગ? અલગ, પણ 2 આંખ, 2 નાક, કાન એવું જોઈએ ને? તમારા બધાના ફ્રેન્ડને આવું જ છે ને? અચ્છા, એની શક્તિ કેટલી હોય? તમારા જેટલી.
હવે આ દુનિયાની અંદર ફ્રેન્ડ કોને કરાય? સૌથી વધારે શક્તિ હોય એની કરાય ને તો દુનિયામાં સૌથી વધારે શક્તિ કોની? સરસ, ભગવાનની. તો આપણે દોસ્તી કોની યારે કરાય? તો કોને કોને ભગવાનને દોસ્ત બનાવવા જ? બધાને. તો આપણે એ અહીંયા બચાવી ભગવાનને એક દી આપણે અહીંયા બોલાવીશું, પછી એમની સાથે શું કરીશું આપણે? ફ્રેન્ડશીપ. પછી આપણને એક્ઝામમાંય મદદ કરશે. ક્યારેક કંઈક વસ્તુ લાવવી હોય પણ મમ્મી ના લાવી આપે ને તો ભગવાનને થોડાક આપણે પટાવીને પછી આપણે વસ્તુય મંગાવી શકીએ, બધું જ કરી શકીએ. પણ ક્યારે થાય આ બધું? ભગવાનની સાથે ફ્રેન્ડ્સ કરીએ. પછી આપણે બધા અહીંયા ડાન્સય કરીશું, બરાબર? પછી બીજું શું કરીશું? ડ્રોઈંગ બી કરીશું. આ બધું જ કરીશું. અને એની સાથે સાથે આપણા જીવનની અંદર શ્રેષ્ઠ સંસ્કારો બનાવીશું. એટલે આ સમર કેમ્પનું નામ શું છે? અચ્છા, તમે બધા શું છો? ચાઇલ્ડ્સ તો છો. હવે કેવું બનાવવાનું છે? ડિવાઇન એટલે દિવ્યતા. તો આપણા જીવનની અંદર શ્રી કૃષ્ણજી જેવા ગુણોને, સંસ્કારોને ધારણ કરવા માટે અહીંયા સરસ મજાની આપણે એક્ટિવિટી શીખીશું. તમને અમે બધા દેખાય ને? સફેદ સાડીવાળા બહેનો દેખાય છે? દેખાય છે? અમે અત્યારે મોટા લાગીએ છીએ ને? ખબર છે અમે આવા બન્યા ક્યાંથી? અમે તમારા જેવડા નાના નાના હતા ને ત્યારે તમારા જેવા સમર કેમ્પમાં આવતા હતા. હમણાં પણ મેં પૂનમબેને શીખવાડ્યું ને. આ શું કહેવાય? આ જ્યાં તમે પીસ પેલેસમાં આવ્યો છો એ શું છે? સમર કેમ્પ. પણ કોનું ઘર છે? ભગવાનનું ઘર. તો તમે બધા ક્યાં આવ્યા? ભગવાનના ઘરે આવ્યા ને? તો અમે પહેલાં તમારા જેવડા નાના નાના હતા ને ત્યારે ભગવાનના ઘરે જઈને પછી અમે બહુ સારા સંસ્કારો બનાવ્યા અને પછી અમે આવા બન્યા. તો તમારે અમારા જેવું નહીં, પણ એક સારું માણસ બનવું હોય, જો બધી ડિગ્રી મળે ને, ડૉક્ટર બનાય, વકીલ બનાય, એન્જિનિયર બનાય, પણ કોઈ શ્રી કૃષ્ણજી બની શકે? બને? કોઈ કોલેજ કે સ્કૂલ છે જ્યાં શ્રી કૃષ્ણજી બનાય, રામજી બનાય? છે કોઈ? નહીં. આ બધા જો આ પ્રિન્સિપાલ છે, પહેલાં જેઠાભાઈ છે, એમને પૂછો કોઈ સ્કૂલ તમે એવી બનાવી છે જ્યાં શ્રી કૃષ્ણજી બની શકાય? પૂછો તો. બનાવી સંજયભાઈ? અચ્છા, તો છે ને ભગવાનજીએ આ સ્કૂલ બનાવી. તમને ખબર છે આમાંના ઘણાના દાદા દાદી હશે જે અહીંયા સવારમાં ભણવા આવે. તમે બધા છે ને એ બધા અહીંયા ભણીએ અને એ ભણીને કઈ ડિગ્રી મળે ખબર છે? શેની બનવાની? શ્રી કૃષ્ણજી જેવી. એમની પાસે બધા જાય શું કરે? શું કરે? નમસ્તે કરે, પગે લાગે, આશીર્વાદ લે, કરે ને? કારણ કે એમની પાસે બહુ બધી શક્તિ હોય. તો આપણે દરેક અહીંયા શ્રેષ્ઠ સંસ્કારોને ધારણ કરીને જીવનમાં આગળ વધીએ અને આવનાર પેઢી છે એ તમારાથી ઓળખાય. તો આપણે બધા જ શ્રેષ્ઠ દેવી દેવતાઓને સંસ્કારને ધારણ કરીને આ દુનિયાની અંદર સ્વર્ગ લાવવાનું છે. સ્વર્ગ કેટલાને ખબર છે? અચ્છા, અત્યારે શું ચાલે છે? સંગમયુગ. કોણ બોલ્યું? હા, અચ્છા. બીજું શું ચાલે અત્યારે? આપણા મમ્મી પપ્પા ક્યારેક બોલતા હોય કે આ તો શું થઈ ગયો છે? દુનિયા કેવી બની ગઈ? હા, મસ્ત. અચ્છા, બીજી કેવી બની ગઈ? દુનિયા કેવી બની ગઈ? સુંદર. બીજું શું છે? સુંદર છે ને, જો આંખો એવી હોય દેખાય. પણ આ દુનિયા કેવી છે? કળિયુગ. કેવી છે? કળિયુગ. હા, તો કળિયુગની એને સારી, સૌથી સારામાં સારી દુનિયા કઈ હતી ખબર છે? સતયુગ. તો એ દુનિયા બનાવવા માટે પણ આપણે બધા નિમિત્ત છીએ. તો આપણે 10 દિવસના કેમ્પની અંદર અલગ અલગ એક્ટિવિટીઝ, અલગ અલગ જીવનની સરસ સરસ વાતોને સમજીશું. આપણા મમ્મી પપ્પાને પગે લાગવું જોઈએ, સવારે ભગવાનને યાદ કરવા જોઈએ, આવી સરસ શુદ્ધ ભોજન કઈ રીતે કરી શકાય, આ દરેક વસ્તુ, અને આપણા જીવનમાં મોટિવેશન કઈ રીતે આવે. અને હંમેશા કેવું રહેવાનું? હંમેશા કેવું રહેવાનું? તો પહેલાં હસો, સ્માઇલ કરો, ખુશ રહેવું જોઈએ ને. તો હવે મમ્મી પપ્પા કોઈ વસ્તુ ના લાવી આપે તો આપણું મોઢું કેવું થઈ જાય? પણ આપણને ન લાવી આપે તોય આપણે ખુશ રહીએ, એની કળા છે ને. તો પહેલાં બધા ખુશ થઈ જાઓ, સ્માઇલ કરો, પછી સીધા બેસી જાઓ. જો કેટલા સરસ લાગો છો. કૃષ્ણ બનવાનું છે ને, તો કૃષ્ણજી કેવા રહે? ખુશ રહે ને. તો આપણે દરેક અહીંયા 10 દિવસ માટે ખૂબ સરસ પ્રવૃત્તિ કરીશું અને આપણા જીવનની અંદર દિવ્યતા લાવીશું. એ આ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું એક લક્ષ્ય છે કે હે નર તું એવી કરણી કરે જો નારાયણ બની શકે, ને હે નારી તું એવી કરણી કરે જો શ્રી લક્ષ્મી. એટલે આપણે બધા અહીંયા શ્રી રાધા અને શ્રી કૃષ્ણજી બનવા માટે
આવ્યા છીએ અને આપણા જીવનના શ્રેષ્ઠ સંસ્કારોને ધારણ કરીને આપ સર્વ ખૂબ આગળ વધો એવી દિલની દુઆઓ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન. એકવાર તાળી તો આપણે પાડીશું ને. આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ, આપણે શું બનવાનું છે, અહીંયા આવ્યા પછી આપણને શું શીખવા મળશે, કેટલી સુંદર વાતો આપણને બતાવી. સંસાર આપણા સારા સંસ્કારોથી જ બને છે, ન ફક્ત ભણવાથી કે ડૉક્ટર કે એન્જિનિયર બનવાથી. તો આ સંસારને સુંદર બનાવવા માટે આપણું સૌથી મોટું યોગદાન છે. કહેવાય છે કે આજે દુનિયામાં સમાજને પણ જરૂર છે સભ્ય માનવ, નૈતિકતા સંપન્ન યુવાન અને આદર્શ વિદ્યાર્થીની. તો આ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર શીખવવામાં આવે છે કે આપણી અંદર વેલ્યુઝને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ. બાળકોની ઇનર પર્સનાલિટીને ડેવલપ કરવા માટે આ સુંદર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણી વચ્ચે મહેમાન તરીકે પધારેલા મુકેશભાઈ, જેમને હું આમંત્રિત કરું છું કે આજના સુંદર કાર્યક્રમની અંદર આપની શુભકામનાઓ વ્યક્ત કરું. મુકેશભાઈ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષક. મુકેશભાઈ. નમસ્કાર. ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પ બ્રહ્માકુમારીઝ મહેસાણા વિદ્યાર્થી મિત્રો અને નાના નાના ભૂલકાઓના આ કાર્યક્રમમાં મંચસ્થ પીઠાસીન આદરણીય ધર્મગુરુશ્રી, સભા મંડપમાં હાજર ધર્મગુરુશ્રીઓ, મહેસાણા જિલ્લા સંચાલક મંડળના પ્રમુખશ્રી, જેઠાભાઈ સાહેબ, કર્વે વિદ્યાલયના શ્રી સંજયભાઈ, સર્વે વાલીગણ અને વહાલા નાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થી મિત્રો, ભૂલકાઓ, આપ ઉંમરના એવા તબક્કે છો કે આપનું કામ, આપની પ્રવૃત્તિ અને આપની સમજ લગભગ કોરી સ્લેટ જેવી છે. બાળ મિત્રો, આ એક ધર્મ સંસ્થા દ્વારા આપનામાં સંસ્કારનું સુંદર સિંચન થાય. આપ સૌ આ સંસ્કારોની મદદથી તમારા સૌના જીવનમાં ઉન્નત પ્રગતિ કરો એવા હેતુસર, કોઈ કમર્શિયલ પ્રવૃત્તિ નહીં પણ એક ઉમદા ઉદ્દેશ અને હેતુસર આપના સંસ્કાર સિંચન માટે આજની તારીખથી 15મી તારીખ સુધી આપ સૌનું સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓમાં સંકલન કરી અને ઘડતર કરવાનું આયોજન થયું છે. ધાર્મિક સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બાળમિત્રો, આપ પણ ખૂબ રસથી, આનંદથી અને જીવનમાં ઉપયોગ આવે એ રીતે આ સમર કેમ્પનો લાભ મેળવજો. આપ સૌને વંદન સાથે હું વાણીને વિરામ આપું છું. જય હિન્દ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈનો. ખૂબ સુંદર જેમણે આપણને વાત સંભળાવી. બહુ નાની વાત પણ જીવનની અંદર ઉતારવા જેવી છે. विद्या में आध्यात्म हो, मानव हित में विज्ञान, आनंद हो विवेक युक्त, व्यवसाय में हो ईमान, आओ हम सब मिल करके ऐसे उन्नत बनाए भारत की इस छोटी जान को, अर्थात इन छोटे छोटे बच्चों को. कारण के आपनी अंदर एक शक्ति है, એ તાકાત છે, જેને ડેવલપ કરવામાં આવશે તો આપ ભારતના ભવિષ્યને ખૂબ આગળ લઈ જશો. આપ સર્વ એ વિદ્યાના પ્રેમી મહાન આત્માઓ છો. તો આપ સર્વના માટે આપ પોતે એકવાર તાળીઓ પાડશો. કેટલા શાંતિથી તમે બેઠા છો, કેટલા ધ્યાનથી સાંભળો છો, બરાબર ને? આટલું ધ્યાનથી આપણે સાંભળવાનું છે, આટલા શાંતિથી જ આપણે બેસવાનું છે. આપણને બહુ સુંદર સુંદર વાતો અહીંયાથી સંભળાવવામાં આવશે અને એ જ વાતોને તમારે ઘરે જઈ તમારા મમ્મી પપ્પાને પણ સંભળાવવાનું છે કે અમને આજે આવું શીખવાડ્યું, બરાબર? એકવાર પ્રેમથી બોલશો, ઓમ શાંતિ. આપણા બધાનું ધ્યાન ક્યાં હોવું જોઈએ? સામે. કોઈને એકબીજા સામે નહીં જોવાનું, એટલા પ્રેમથી અને શાંતિથી આપણે બેસવાનું છે. જેઠાભાઈ આપણને એમની શુભકામનાઓ આપશે. પરમ શ્રદ્ધેય આદરણીય સરલા દીદી, કુસુમ દીદી,
અને અહીંયા આજના કાર્યક્રમમાં આપણને આશીર્વચન આપવા પધારેલા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી પધારેલ મુકેશભાઈ, અમારી સંસ્થાના આચાર્ય સંજયભાઈ, અહીંયા બેઠેલા તમામ જેને કહેવાય જે સ્વપરિવર્તન જે સૃષ્ટિ પરિવર્તન અલેખ જગાવી છે એવા તમામ દીદીઓ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વાલી ગણ મિત્રો, આ શિક્ષણમાં અમારે મહેસાણામાં જિલ્લામાં 168 સ્કૂલો 268 સ્કૂલો છે. સેલ્ફ ફાઇનાન્સ સાથે તો 350 થાય. અમે ભણાવીએ છીએ, પણ અહીંયા તમારે જે 10 દિવસમાં એવો કાર્યક્રમ મળવાનું છે કે નૈતિક મૂલ્યનું એ શિક્ષણ લેવાનું છે. આ એની એક પાઠશાળા છે. અમે માહિતી આપીએ, કેળવણી આપીએ, પણ કૌશલ્યો જે છે ને એ અહીંયા ડેવલપ થાય. સરકારશ્રી પણ આ બાબતમાં વધારે ચિંતિત છે જ, એટલે તો સ્કૂલોમાં વીજીના ક્લાસીસ શરૂ કર્યા છે. એની સ્પેશિયલ ગ્રાન્ટ આપી છે, વોકેશનલ ગાઈડન્સ, કે જેમાં વિદ્યાર્થીને કૌશલ્ય હોય એમાં એ આગળ વધવાની તક આપવી. અને એ સુંદર કાર્યક્રમો થાય જ છે સ્કૂલોમાં. માન લો કે જેને ગર્લ્સ વિદ્યાર્થી સ્કૂલ છે ત્યાં બ્યુટી પાર્લરનું સરસ એ વોકેશનલ એમાં અભ્યાસક્રમ લીધો હોય તો એ પોતે બ્યુટી પાર્લરનું શીખીને સ્વરોજગારી તરફ જાય, કૌશલ્ય છે, વિકસે છે. કોઈને આર્ટિસ્ટ બનવાનો શોખ હોય, ભલે અમે 9મા 10મામાં ન ભણાવી શકીએ, પણ કલાનું જે છે ને એ કલા એ શીખે અને આર્ટિસ્ટ તરીકે આગળ જાય છે. તમારી જેવી એક નાની છોકરીના આર્ટિસ્ટમાં રસ હતો 12મા ધોરણમાં, પછી પણ એના પપ્પા તો મુકેશભાઈ તો સીએ છે, નામાંકિત સીએ ગુજરાતના, કે જ્યારે બજેટ બહાર પડે ને ત્યારે એની ચર્ચા એ જ મુકેશભાઈ જ કરતા હોય છે. એની દીકરી જાહ્નવી છે એ ચિત્રકલામાં દાખલ થઈ. આમ તો એ સાયન્સ કરાવી શકે તેમ હતા, પણ એ જાહ્નવી આજે એ કૌશલ્ય સ્કિલ ડેવલપ કરી છે. એ કંપનીના મોટી કંપનીનો લોગો બનાવે છે અને એક લોગોના 2 કરોડ રૂપિયા લે છે. ફોરેન સુધી કામ કરે છે. આ સ્કિલ છે. બહેનો બેઠી છે અહીંયા, એમાં તમને કહું, પરવીજ અગ્રવાલ 54 દેશો સાથે વ્યવહાર કરે છે. એ માત્ર ને માત્ર રસોઈ, અથાણા, બીજું પાપડ, આ છે 54 દેશોમાં મોકલે છે અને એની સ્કિલ ડેવલપ કરી છે. આ જે સ્કિલ છે ને એ તમને આ સમર કેમ્પ પ્લેટફોર્મ આપે છે. આ એક પ્લેટફોર્મ છે કે તમે એમાંથી આવો. આમ તો અત્યારે મહેસાણામાં જુઓ તો અમારે એક્ઝોટિકામાં, આરજેમાં, સંકલ્પમાં, કરવેમાં, બધી સ્કૂલોમાં સમર કેમ્પ થઈ ગયા છે. પણ એ સમર કેમ્પ પૈસા લઈને થાય. કોઈ 500 રૂપિયા ફી, કોઈ 1000 રૂપિયા, કોઈ 300 રૂપિયા ફી. કાવેરીમાં પણ થઈ ગયો અને એમાં વિષયો લખ્યા હોય. વધારે ફી લઈને વિદ્યાર્થીને બહાર ટ્રેકિંગમાં લઈ જાય, ઘોડેસવારીમાં લઈ જાય, બધું કરતા હોય છે. પણ એટલે એક વિશેષ અહીંયા તમને શીખવા મળશે વેલ્યુ એજ્યુકેશન. મૂલ્ય શિક્ષણ શું છે? તમે કીધું ને શરૂઆતમાં કે ભાઈ માતા પિતાને પગે લાગવું, શાંતિ કેમ્પે દેવ દર્શન કરીને બહાર નીકળવું, આ બધું વેલ્યુ છે. સેવા, સાદગી, સમર્પણ, સહનશીલતા, આ બધા જે ગુણો છે ને એ તમને આ પાઠશાળામાં અહીંયા શીખવા મળશે. આશા રાખું બધા એક પણ દિવસ ગેપ ના પાડીને બધા દિવસ તમે હાજર રહો. અહીંયા મારી જ સોસાયટીમાં સીએમ આવે છે, કાશીવિધાન મંદિરમાં સીએમનો કાર્યક્રમમાં અમે બંને વ્યસ્ત હતા, પણ કીધું ના, રાજસત્તા કરતાં અમારા ધર્મસત્તા વિશે જ છે, એટલે હું અહીંયા આવું છું. અત્યારે ફોન ઉપર ફોન આવી રહ્યા છે, સાહેબ કેટલો છો, ક્યારે આવો છો? પણ એ શિવગંગા સોસાયટીનો પ્રમુખ છે, સ્વાગતમાં ફૂલહાર બધું કરવાની મારી જવાબદારી બને છે, પણ જવાબદારી બીજાને આપીને આવ્યો છું. સાહેબ પણ પ્રોટોકોલમાં તેમને રહેવું જ પડે, પણ કીધું ના, આપણે આ કાર્યક્રમમાં તો અવશ્ય આવવું જ પડે અને જોડાયેલા છીએ એટલા માટે તો આ કાર્યક્રમ છે. એટલે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. બહેનને ખૂબ ખૂબ અભિનંદન. ગઈ વખતે બહુ સારા પ્રતિભાવો મળ્યા છે. વિદ્યાર્થીઓ સુંદર આયોજન પણ સારું કર્યું હતું અને વિદ્યાર્થીઓ લાભ પણ વ્યવસ્થિત લીધેલો છે. તો અહીંયા આ તમામ જે શીખીને તમારી જીવનમાં ઉતારો ને એ અગત્યનું છે. આ જે સ્કિલ છે ને એ ડેવલપ ક્યારે થાય? તમે સંસ્કાર આવે, આ છે વગેરે થાય, તો એ સદગુણોનું સિંચન આ સંસ્થા કરે. અમે કદાચ અક્ષરજ્ઞાન ભણતર આપીશું, કેળવણી આપીશું, પણ મૂલ્ય કદાચ શીખવવા માટે ઓછા પડીએ સ્કૂલોમાં. પણ આ સંસ્થા એક ધાર્મિક સંસ્થા છે, એ કામ કરી રહી છે.
તો એમને પણ ખૂબ અભિનંદન અને આવા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, અભિનંદનને પાત્ર છે. ઓમ શાંતિ. મુકેશભાઈ અને જેઠાભાઈ આદરણીય બેન દ્વારા સોગાત પ્રાપ્ત કરશે. ઓમ શાંતિ. મજા પડે છે ને તમને? સમર કેમ્પની અંદર ઉપસ્થિત સલાહ લીધી તેમજ આજનું જે આયોજન કરેલું છે એવા દીદીશ્રીઓ તેમજ બાળકો અને બાળકોના વાલીશ્રીઓ. સમર કેમ્પ આમ તો ઘણી જગ્યાએ ઘણી સ્કૂલોમાં થતા હોય છે, પરંતુ અહીંયા જે સમર કેમ્પ થશે એ તમારા જીવનની અંદર આજીવન યાદ રહે એવો સમર કેમ્પ થશે. આ એક વખત આ અમૃત જેવું ઘૂંટ તમે પી લેશો તો તમારે આજીવન આને વાગોળતા રહેશો તો તમારું જીવન એક અમૃતમય બની જશે. એટલે આજનો સમર કેમ્પની અંદર આપ સૌને જે સંસ્કાર આપવામાં આવશે, જુદી જુદી રમતો રમાડવામાં આવશે, એના માટે દીદીશ્રીઓએ ખૂબ તમારા માટે અથાગ પ્રયત્ન કરેલો છે. શિલ્પા દીદી ઘણા સમયથી બધા તમારા માટે ખૂબ મહેનત કરે છે. તો આપ તમામ બાળકો આ 10 દિવસનો જે સમર કેમ્પ છે એની અંદર તમારી 100% હાજરી આપજો. અમને અહીંયા બોલાવ્યા, અમને સન્માનિત કર્યા એ બદલ દીદીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો પણ સંજયભાઈ. હવે આજના સુંદર કાર્યક્રમને આપણે દીપ પ્રાગટ્ય કરીને એને વિધિવત ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. હું આમંત્રિત કરું છું મંચસ્થ મહેમાનોને શુભ સંકલ્પનો દીપ પ્રગટાવી અને આપણે આ શુભ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીએ. બાળકો શાંતિથી બેસશે. नाचे हम गीत वालों से यारी, आसमां को छू कर देखा तारों की गलगी. नाचे हम गीत वालों से यारी, क्या करूं और क्या नहीं, बात किसी से कही नहीं. मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं. पागलपन ये कैसा है, काम ये जैसा तैसा है, सोच की नजाकत है, थोड़ी सी शरारत है. टेढ़ा ये सामान क्यों है, आफत में जान क्यों है, मच रहा बवाल क्यों है, उल्टा ये दिमाग क्यों है. आसमां को छू कर देखा तारों की करनी सवारी, चांद पर भी नाचे हम गीत वालों से यारी. आसमां को छू कर देखा तारों की करनी सवारी, चांद पर भी नाचे हम गीत वालों से यारी. આ દીપક આપણને સુંદર મેસેજ આપે છે કે આપણે બધા જ દરેકના રાહમાં સદભાવના, શુભ ભાવનાનો દીપક પ્રગટાવીએ. સદા દ્રઢ અને શ્રેષ્ઠ સંકલ્પરૂપી દીપક જ્યારે આપણો પ્રગટ થશે ત્યારે અંદરથી એ પ્રકાશનો આપણે અનુભવ કરી શકીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. માટે આ વિદ્યાલયની અંદર ઈશ્વરીય જ્ઞાન આપવામાં આવે છે જે આદરણીય બેન આપી રહ્યા છે સોગાતના રૂપમાં. आज हम 2 किलोमीटर ज्यादा भागेंगे. कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए, कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए. ओ कोई तो चल जिद फड़िए,
तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए चक रे हो चक दे इंडिया 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 लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खद्दर में छींटे में ढूंढो तो मिल जाओगे तब ताबो गीतों में रंग है समाज निखरे और खुल के आज बिखरे मन जाए ऐसी होली रग रग मचल के बोली टस है ना मस है जी जिद है तो जिद है जी घिसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए चक रे हो चक दे इंडिया છું આ વિશ્વવિદ્યાલય જેમ આપ સ્કૂલની અંદર ભણવા જાઓ છો ને એમ અમે પણ આ પરમાત્માની ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર ભણીએ છીએ. અમે પણ રોજ મેડિટેશન શીખીએ છીએ. તમારા જેમ અલગ અલગ વિષય તમે ભણો છો ને એમ અમે પણ ભણીએ છીએ. અને આ ભણવાથી અમને શું પ્રાપ્તિ થાય છે એ તમારી સાથે અમે શેર કરીશું. તો હું આમંત્રિત કરું છું આદરણીય કુસુમ દીદીજીને, જે આપને સુંદર વાતો બતાવશે. આદરણીય કુસુમ દીદીજી. ઓમ શાંતિ. બોલો બધા ઓમ શાંતિ. થાક કોને કોને લાગ્યું બેઠા બેઠા? અને મજા કોને આવી? મને બધાને મજા આવે છે ને. જો અહીંયા છે ને બાબા આપણને બહુ જ વાલ કરે, અને જો ભગવાનના આપણે પ્યારા બની જઈએ ને તો ભગવાનની તમામ શક્તિઓ અને ભગવાનની પાસેથી તમે જે માંગશો એ બધું જ તમને મળશે. તો ભગવાનની પાસે શું માંગશો કહો? શું જોઈએ છે તમને? ભગવાનની પાસેથી તમે શું ઈચ્છા રાખો છો કે ભગવાન મને આ આપે? તમારી મનગમતી વસ્તુ હોય એ બોલો. છોકરાઓ વાતો કરે છે એ સામે જોઈ સાંભળે. ચોકલેટ જોઈએ છે? અરે ચોકલેટ તો મમ્મી પપ્પા આપી દે, આપણું ફ્રેન્ડે આપી દે છે ચોકલેટ. ભગવાનની પાસે તો જે કોઈ ના આપી શકે એ આપણે માંગવું પડે ને. બુદ્ધિ, જો એ બુદ્ધિવાન છે એટલે સૌ એના માટે તાળી પાડો. કારણ ભગવાન કોણ છે? એ બુદ્ધિવાનોની બુદ્ધિ છે. તમે હજુ નાના નાના છો, તમે ભણો છો, તો ભણવા માટે તમારે વિશેષ કપડાં છે, મીઠાઈ છે, કે તમારી જે જરૂરિયાતની વસ્તુઓ છે એ તો મમ્મી પપ્પા પૂરી પાડે છે અને પાડશે. પણ બુદ્ધિ જે છે એ ભગવાનની પાસે છે. એટલા માટે એને બુદ્ધિવાનોની બુદ્ધિ કહેવાય છે. અને જેની પાસે બુદ્ધિ હોય એ બુદ્ધ બની શકે છે. બુદ્ધ એટલે કે એ ભગવાન સુધી પહોંચી શકે, એ ભગવાન બની શકે છે. અને જે ભગવાનના સમકક્ષના બની જાય તો એ દુનિયામાં સૌથી મહાન ગણાય છે. તો તમારે સૌથી મહાન મોટું એ બનવું છે ને, એટલે તમે અહીંયા સમર કેમ્પમાં આવ્યા છો. તો બાબાને અમે બાબા કહીએ છીએ. કોને બાબા કહીએ છીએ? ભગવાનને બાબા કહીએ. અને બાબા કેમ કહીએ છીએ? બાબા એટલા માટે કહીએ છીએ કે આપણા જે બા છે ને, બા એ જેટલું આપણને વાલ કરે એનાથી ડબલ એ બાલ કરે છે, એટલે એને બાબા કહેવાય છે. તો એ શિવ બાબાના વાલા વાલા બાળકો, આપ સૌને ખૂબ ખૂબ સમર કેમ્પમાં અહીંયા પધારવા માટેનું જે તમને આમંત્રણ મળ્યું, રજિસ્ટ્રેશન કર્યું,
તો દિલથી તમારું ખૂબ ખૂબ અભિવાદન, અભિનંદન, અને ખૂબ ખૂબ તમે આગળ વધો, ભગવાનની પાસેથી બુદ્ધિ મેળવો એવી આજના દિવસે શુભ ભાવના, શુભકામના છે તમારા માટે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. એકવાર તાળીઓ તો પાડો. આપણે તો બેઠા બેઠા એક જ કામ કરવાનું છે, જે પણ બોરલી રહે એના પછી તો આપણે તાળીઓ પાડવી પડે. એણે આપણને આટલી સરસ વાતો સમજાવી, શીખવાડી. હવે હું આપ સર્વની વચ્ચે આમંત્રિત કરું છું અમારા મોટા દીદીજી, જેઓ બચપનથી આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર ભણી રહ્યા છે. એ પોતે ભણી રહ્યા છે, અમને બધાને ભણાવી રહ્યા છે. એટલું સુંદર જ્ઞાન એ અમને શીખવાડી રહ્યા છે. તો એ જ્ઞાન કયું છે, એ કઈ સમજ છે, કઈ નાની નાની વાતો છે જે આપણા જીવનમાં આપણે ધારણ કરીશું તો આપણે જીવનમાં ખૂબ આગળ વધીશું. તો હું આદરણીય દીદીજીને નમ્ર અનુરોધ કરીશ, આપ સર્વની વચ્ચે એ સુંદર સુંદર વાતો રાખશે. આદરણીય દીદીજી. ઓમ શાંતિ. આજના ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પના શુભ ઉદ્ઘાટનમાં સૌથી પહેલાં આપણા આ સૃષ્ટિના જે પરમ પિતા છે એ પિતા સૃષ્ટિ ઉપર આવીને પરમ શિક્ષકના સ્વરૂપમાં આપણને ભણાવે છે. તો એ પરમ શિક્ષક પરમાત્માનું આપણે આવાહન કરીએ અને સાથે સાથે એ સંકલ્પ કરીએ, જેમ બેને કહ્યું ને કે પરમાત્માની પાસે જે છે એ તમને પ્રાપ્ત થાય. તો પરમ શિક્ષક પરમપિતા પરમાત્મા આપણા સર્વ મંચાસીન મહેમાનો તથા સમર કેમ્પમાં આપ સર્વ નાના મોટા ભૂલકાઓ, બાળકો, એમના પેરેન્ટ્સ, એમની સાથે લાવનાર ભાઈઓ તથા બહેનો, જેમ આપણે પહેલાં સાંભળ્યું કે ઘણા બધા સમર કેમ્પ થઈ ગયા, પણ આ સમર કેમ્પનું લક્ષ્ય છે કે તમે તમારા જીવનમાં સદૈવ આનંદનો અનુભવ કરો. ખુશી કોને ગમે? સૌને ગમે. પણ પહેલાંથી જ જે સારા વિદ્યાર્થી હોય એ છેક સુધી ખૂબ ઉન્નતિ કરે. તમારે કેવું વિદ્યાર્થી બનવો છે? સારા. કેવા વિદ્યાર્થી બનશો? સારા. સારા વિદ્યાર્થી કોને કહેવાય? એની 3 વાતો તમારે યાદ રાખવાની સારા વિદ્યાર્થીની. પહેલી વાત, એમનામાં શિસ્ત હોય, અનુશાસન હોય. સારા વિદ્યાર્થીનું પહેલું લક્ષણ. એ સમયસર શાળામાં જાય, એને જે મળેલું હોમવર્ક હોય એ હોમવર્ક કરીને આવે, એટલે અનુશાસન. શાંતિથી બેસવું, વ્યવસ્થિત બેસવું. જ્યાં સુધી આપણું ક્લાસ ચાલે, નાના છોકરાઓને ક્યારે થાક ના લાગે. થાક કોને લાગે? થાક કોને લાગે? મોટાને, ઘરડાને થાક લાગે. બાળકો તો નાના નાના ફૂલો છે. ફૂલોને, કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. વળે ને? તમને કોઈ ઝાડને વાળવાનું કે એને તમે વાળો તો એ વળશે નહીં. કુમળું ઝાડ. તો તમે પણ પરમાત્માના ચૈતન્ય પુષ્પો છો અને એ પુષ્પોમાં પરમાત્મા ભણાવીને સુગંધ ભરે છે. તો પહેલું અનુશાસન, શિસ્ત. બીજી વસ્તુ છે એકાગ્રતા. જે પણ ભણો એ એક ચિત્ત, એકાગ્ર ચિત્ત થઈને ભણો. તમારામાંથી ધ્રુવની કહાની કોને કોને ખબર છે? ધ્રુવ તમારા જેવડો જ એક નાનો બાળક હતો. કેટલા વર્ષનો? 5 વર્ષનો. તમારામાં 5 વર્ષનું કોણ કોણ છે? હાથ ઊંચું કર. જે 5 વર્ષની જેની ઉંમર છે, જે 5 વર્ષથી મોટા છે, હાથ ઊંચું કરો. બધા તમે મોટા છો. અને ધ્રુવ કેટલા વર્ષનો હતો? 5 વર્ષનો બાળક હતો. તમને ખબર છે એને શું કર્યું? એને ભગવાનમાં એટલી લગન હતી,
એટલા સ્થિર થઈને એ બેસતા હતા. એના જે પિતા હતા એ રાક્ષસ હતા. એટલે એ ધ્રુવને શું કહેતા હતા, હું તારો ભગવાન. અને ધ્રુવ શું કહેતો હતો કે મારા ભગવાન તો જે ભગવાન છે એ છે, તમે મારા પિતા છો. ચા એટલે પછી એ પ્રહલાદે કહ્યું, પછી ધ્રુવે શું કહ્યું, એના પપ્પાએ જ્યારે એને લાત મારીને કાઢી મૂક્યું તો એ ભગવાનની પાસે ગયો અને એને એટલી સાધના કરી, એટલું એનું મન એકાગ્ર હતું. કોઈ ધૂપ હોય તો એને ખબર ના પડે, વરસાદ પડે તો પણ એનું ધ્યાન જે હતું એ ભગવાનમાં હતું. તમારે શું કરવાનું, ગમે તે અવાજ હોય, ગમે તે ચાલતું હોય, પણ આપણે કેવી રીતે ભણવાનું, મનને શેમાં લગાડવાનું, ભણવામાં. ચા તમે બધાએ હાથ ઊંચું કર્યું ને, પહેલા નંબરનું તમારે વિદ્યાર્થી બનવાનું છે, સારા વિદ્યાર્થી બનવાનું છે. તો બીજી એના જીવનની અંદર એકાગ્રતા. રમવું એ તમારા માટે ખૂબ જરૂરી છે. રમવાના ટાઈમે આપણે રમીએ, પણ જ્યારે ભણવાનું હોય ત્યારે શાંતિથી, એકાગ્રતાથી આપણે ભણવું. અને ત્રીજી વસ્તુ આવે છે, આપણે દરેક મોટાઓનું, શિક્ષકોનું, માતા પિતાનું, દરેકનું સન્માન કરવું. જે બીજાને સન્માન આપે છે એને સન્માન મળે છે, એ ખૂબ મોટો થાય, ખૂબ ઊંચો થાય. તો તમારે આજના દિવસે 3 વાતો અહીંથી પાકી કરીને જવાની. પહેલી કઈ વાત છે, શિસ્ત, અનુશાસન. બોલો, પહેલું છે શિસ્ત, અનુશાસન. બીજી વસ્તુ કઈ છે, એકાગ્રતા. અને ત્રીજી વસ્તુ કઈ છે, મોટાઓનું સન્માન. તો શિસ્ત, એકાગ્ર અને સન્માન, આ જેના પાયામાં 3 ગુણો હોય એનો પાયો ખૂબ મજબૂત બને અને એ વિદ્યાર્થી આગળ ચાલીને ખૂબ મહાન બને છે. તો આજે તમે નાના નાના, આ શરીરથી નાના છો પણ ખૂબ મોટા છો. અત્યારે તમારામાં જે સંસ્કાર પડશે એ તમને છેક સુધી કામ લાગશે. એટલે આ વિદ્યાલયે આ સમર કેમ્પનું આયોજન કર્યું કે તમે એક સારા વિદ્યાર્થી બનો. જે આજનું બાળક છે એ યુવા ભારતનો આધાર છે. ભારત આપણું યુવા ભારત, પણ આજના જે નાના નાના બાળકો છે એ યુવા ભારતનો આધાર. તો તમે એવા સશક્ત આધાર બનો જેનાથી આપણું ભારત દેશ પણ ખૂબ આગળ વધે, સમૃદ્ધ બને. આપણા દેશના પ્રધાનમંત્રી કોણ છે? છોકરાઓ, આપણા દેશના પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી. કોને કોને ગમે છે? બધાને ગમે. કેમ ગમે છે? નરેન્દ્ર મોદી કેમ ગમે છે? હાથ ઊંચું કર્યું ને, તમને ગમે છે. કેમ ગમે છે? એ દેશ માટે ખૂબ સારા સારા કાર્યો કરે છે. આપણું ભારત દેશ સુખી અને સમૃદ્ધ બને, એનો વિકાસ થાય એવા કાર્યો કરે છે. એટલે તમને, આપણને બધાને ગમે છે. તો તમે પણ એક સારા નાગરિક બનો, ખુશ્બુદાર પુષ્પ બનો. સમગ્ર દેશમાં તમારું નામ રોશન થાય. માતા પિતાનું, જે સ્કૂલમાં તમે ભણો છો એ સ્કૂલનું, શિક્ષકોનું નામ રોશન થાય. એના માટે આજના આ સમર કેમ્પના ઉદ્ઘાટનમાં હું ખૂબ 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 તમને દિલથી શુભકામનાઓ, શુભભાવનાઓ આપું છું. સ્વસ્થ રહો, મસ્ત રહો, સારી રીતે ભણતા, ઉડતા રહો, ઉડાવતા રહો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બહુ ડાયા થઈ ગયા હો. હવે તો તમે કેટલું સરસ રીતે ખુશ થઈને સાંભળતા હતા. તો આવી જ રીતે આપણે રોજ સાંભળવાનું છે. બેનનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને આપના માતા પિતા, આપના વડીલો, આપ સર્વનો પણ દિલથી બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આભાર છે. થેન્ક્સ.
ચલો સ્ટાર્ટ. યલો. એક એક લેવાનો. ફાસ્ટ. થોડીક જગ્યા કરી આપો. ગ્રીન. ગ્રીન ગ્રીન. તમારી ટીમ છે, હવે તારો વારો. રેડ. રેડ રેડ. એક મિનિટ હજી મેં ક્યાં કહ્યું? મેં કહ્યું જ નહીં. અને તારે ગાદીને ને એને ટચ નહીં કરવાનું, તમારે આમ લેવાનું છે. આ ગાદીને આમ પગ મૂકીને આમ નહીં, બરોબર? બ્લુ. પિંક. હવે તારે આવવાનું. રેડ. क्या वो पेड़ है રેડ. चादर ओढ़े તારો વારો. ક્યાં છે? खड़ा कोई યલો. hey, देखो देखो યલો યલો. क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई કેસરી. बारिश है या કેસરી કોને? आसमान હા. में छोड़ दिए हैं नल खुले कहीं બિગ બોલ. हो, हम बिग जैसे बॉल, बिग देखे बॉल, ये बिग जहां बॉल, है मोटो बॉल। वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ पंख Blue. जरा फैलाओ रंग नए જે અડે એનો. હા, તો તું ગઈ, તારો વિનર થશે ને. પિંક. હા. પિંક. પિંક છે શોર્ટ. બસ. એ ફેલ ગણાય, બરોબર? ઘણાય ગાદી ઉપર લીધો. પછી ભલે બ્લુ બોલ એક જ હતો, પણ જે ટીમ પહેલા લઈને મૂકી આવે એ વિનર ગણાય, બરોબર? હવે ગણો જ જોઈએ કેટલા થયા એમના. માન્યને 11. આ ટીમ જીત વિજય. ચલો બેસી જાઓ. હવે બીજા બે છોકરીઓ ને બે છોકરા, બબે બબે જ. બેસ બેજ બસ. બે જાઓ બીજા બે. પછી નેક્સ્ટ ટાઈમ. રેડ રેડ રેડ. હવે બીજી ટીમ. હવે આનો વારો. ગ્રીન. रट रट के क्यों टैंकर બ્લુ બ્લુ. હવે તમે આગળ આવો. डब्बा गुल હવે સાઈડ પર તમારી સાઈડમાં કિક બોલ. रे हो जा बिंदास बोल रे કેસરી કેસરી. तू भी है ओ मैं भी तू भी हम सब એ मिलके આઉટ. बम चिक बम તું આઉટ થઈ ગઈ. તું આવી જા. હવે આરો વારો. હા. યલો बम 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 યલો. ચાલ આઉટ. તું આઉટ. તે પગ વચ્ચે મૂકી. પિંક 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 પિંક. ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों રેડ. अच्छा ब्लू ब्लू ब्लू. सोचो ना प्यार से चुन के केसरी, इन केसरी. रंगों को किसी ने सजाया ये संसार है जो पिंक, इतनी पिंक. सुंदर है अपनी दुनिया हाँ, इन्हें पिंक च ऊपर कहवाय. वाला क्या कोई कलाकार है खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ Green. चलो 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 नए ख्वाब बुन ले बम बम बोले मस्ती में डोले बम बम बोले અચ્છા એક મિનિટ. કોણ કોણ હતું એ તો રહ્યો? થોડી વાર ઊભા તો રહ્યો. છેલ્લે કોણ રહ્યું? આ ગ્રીન કોણ લઈ ગયું તું? તું? અચ્છા, તો એ વિનર. ભૂલ કેવી રીત ના થાય કે આપણે છે ને ફાસ્ટમાં લેવા માટે આમ શોર્ટકટ અપનાવી. એ નહીં, અહીંયા રહેવાનું ને તમે એક હાથનો ટેકો લઈ લો તો બોલ આવી જાય, બરોબર? હવે લાસ્ટ બોલ આપી દો. કોણ છે એમાં? કેટલા વધારે થયા? કોના છે? હા, ચલો લાવો બધા બોલ મૂકો આમાં. नहीं तीर तलवार नहीं गोली नहीं गोली तू खुदा આ है તમે तेरी બે. खोज तू ही टोली તમે નહીં, હવે પેલા લોકો. ગ્રીન ગ્રીન. ગાદી એ આવો. नहीं तीर तलवार नहीं गोली नहीं તું गोली આઉટ થઈ ગયો. ગાદી खुदा નડી है ગયો. तेरी खोज तू ही आई जा. टोली तू ही તું આવી टोली જા. બ્લુ બ્લુ શોધ. બ્લુ. तारों को पकड़ लेन दे तेरे रेड, तारों रेड. को जकड़ लेन दे રેડ રેડ. आज
હવે જો ગાદીને નહીં અડવાનું, ગાદીને અડ્યા વગર બધું લઈ જવાનું. હા, ચલો. ગ્રીન ગ્રીન, ગાદીને નહીં અડવાનું, અહીં નહીં જવાનું, અહીંથી લેવાનું. હા, પિંક પિંક પિંક, બિગ બોલ, બિગ બોલ, રેડ, સરસ. બેસી જાઓ. હવે કાલે આપણે બીજી વખત રમવાનું. ચલો બેસી જાઓ. नन्हे मुन्ने जगमग चमके, नन्हे मुन्ने जगमग चमके, ज्ञान के हम सितारे हैं, ओ ज्ञान के हम सितारे हैं. इस जग को चमकाने के लिए, इस जग को चमकाने के लिए साकार रूप को धारे हैं. नन्हे मुन्ने जगमग चमके, नन्हे मुन्ने जगमग चमके.